અત્યારે તો 32-33 લાખ રૂપિયા કિંમત છે. તો મને કે આખા વર્ષમાં કમ્બાઈનમાં તમે કેટલું કમાઈ લો છો એમ, કમ્બાઈનના બિઝનેસમાં, કટરના ધંધામાં કેવું છે કે એમ કેટલું બેનિફિટ આખા વર્ષનું તમને મળે. મેં કહું ભાઈ આમની અંદર જે વ્યક્તિ કાગળ ને પેન લઈને હિસાબ કરવા બેસે ને એના માટેનો આ ધંધો નથી. કારણ કે નવું મશીન હોય ને ત્યાં સુધી 2 વર્ષ કંઈ તકલીફ આવતી નથી અને સારું લાગે છે. બાકી જ્યારે 2 વર્ષ પૂરા થાય ને પછી જો આ ગરમીની અંદર લઠ્ઠા લેવા પડે છે. આ તો આપણું પોતાનું બધું કટિંગ કરવાનું ચાલુ છે એટલે વાંધો ના આવે. બાકી જ્યારે મશીન બીજાના ખેતરમાં ફરતું હોય ને બગડે ને ત્યારે બહુ તકલીફ પડે છે. એટલે 2 વર્ષ નવું મશીન કંઈ વાંધો નથી આવતો. બાકી 2 વર્ષ પછી વધારે તકલીફ પડે છે અને આના મેન્ટેનન્સ પણ મોંઘા પડે છે. અને અત્યારે કમ્બાઈને એટલા લોકલ મશીનો એટલા વધી ગયા છે કે આ ધંધાની સિઝન હવે 10-15 દિવસની લાગે, 15 દિવસમાં તો સિઝન બધી પૂરી થઈ જાય છે. એટલે જે ખેડૂતને પોતાની ડાંગર કે ઘઉં કાપવાના જ નથી અને ખાલી આ મશીન જો હોય ખેતરમાં ફરતું હોય, લાગે સારું, બહુ મજા આવે, કટર ફરતું હોય ખેતરમાં એટલે તમને જોવાનો આનંદ થાય. પણ આવા જોવાના આનંદમાં જો મશીન તમે લઈ લેશો તો 2 વર્ષ નવું તકલીફ નહીં પડે. બાકી પાછળથી જ્યારે જૂનું થશે ને ત્યારે બહુ હેરાનગતિ થશે. એટલે જેની જોડે પોતાની ખેતી નથી અને પોતાનું ડાંગર ઘઉં કે કોઈ પણ ફસલ કાપવાની નથી એ ખેડૂતો કમ્બાઈન મશીન ના લે તો આગળની જતાં સારું છે. કારણ કે 2 વર્ષ મશીન નવું હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. બાકી જ્યારે જૂનું મશીન થાય ને ત્યારે જો આ ગરમી જુઓ, અત્યારે આજનું ટેમ્પરેચર 43-44 ડિગ્રીની આરપાર છે. પવન લાગતો નથી અને થોડો પવન લાગે છે, ગરમી એટલી છે તો પણ આવી ગરમીમાં મહેનત કરવી પડે છે. એટલે 32-33 લાખ રૂપિયા કમ્બાઈનમાં નાખી અને તો પણ છતાં ખેતીની અંદર ખેતરમાં ફરવું એના કરતાં તો 32-33 લાખ રૂપિયા બીજા ધંધામાં ઇન્વેસ્ટ કરવા માટે સારું છે એમ. કારણ કે કમ્બાઈનનો બિઝનેસ જેની જોડે પોતાની જમીન કાપવાની હોય, 1-2 લાખ રૂપિયા પોતાનું કટિંગ થતું હોય એના માટેનો આ ધંધો સારો છે. બાકી જેને પોતાનું કટિંગ નથી કરવાનું એના માટે તો આ ધંધો બેકાર છે. અને હવે કમ્બાઈનના ધંધામાં એટલું બધું ખાસ કાંઈ છે નહીં. કારણ કે મશીનો સિઝને એટલી વધતી જાય છે એટલે જેને પોતાનું કટિંગ કરવાનું જ નથી એવા ખેડૂતો કમ્બાઈનનો ઇન્ટરેસ્ટ ના કરે તો સમય પ્રમાણે સારું છે. કારણ કે જૂના મશીન થાય પછી બહુ આમાં હેરાનગતિ છે. જો આવી રીતના ખેતરમાં ફરતું હોય ત્યારે આપણને બહુ આનંદ થાય, જોવાનું ગમે. પણ જ્યારે આ બગડે ને ત્યારે બહુ તકલીફ થાય. અને એમાંય પણ જો આવો કાળો ઉનાળો ને આવી ગરમી હોય ત્યારે બહુ હેરાનગતિ થાય છે.